હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ગુજરાત રાજ્યમાં આવેલી 41 MBBS કોલેજ જે છે તેની તમામ ફીસની સંપૂર્ણ ઇન્ફોર્મેશન, જેમ કે ગવર્મેન્ટ કોટાની કેટલી ફીસ હોય છે, મેનેજમેન્ટ કોટાની કેટલી ફીસ હોય છે, હોસ્ટેલની કેટલી ફીસ હોય છે, મેસની કેટલી ફીસ હોય છે, યુનિવર્સિટી ફીસ કેટલી હોય છે, ટ્રાન્સપોર્ટ ફીસ કેટલી હોય છે અને એક્ઝામ ફીસ કેટલી હોય છે. આ ઉપરાંત કોઈ પણ કોલેજમાં કોઈ પણ હિડન ફીસ રહેશે કે નહીં, કઈ ગવર્મેન્ટ કોલેજની સૌથી ઓછી ફીસ છે, કઈમાં સૌથી વધારે ફીસ છે, કોલેજની ફીસનું કમ્પેરિઝન પણ તમને આ જ વિડીયોમાં મળી જશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલાં ગુજરાતની ટોપ મેડિકલ કોલેજ જે છે બીજે મેડિકલ કોલેજ છે. ત્યાં ટોટલ 250 સીટ છે, જેમાંથી 37 સીટ જે છે એ ઓલ ઇન્ડિયા કોટા માટે છે. એટલે કે કોઈ પણ રાજ્યનો સ્ટુડન્ટ હોય તે 37 સીટમાં એડમિશન મેળવી શકે છે. ત્યાર પછી 213 સીટ જે છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે, એટલે કે પ્યોર ગુજરાતના સ્ટુડન્ટ માટે રિઝર્વ છે. પછી NRI કોટા એટલે શું? તો કે કોઈ પણ વિદેશનો સ્ટુડન્ટ હોય, જેમ કે જાપાન, ચાઇના, એનો સ્ટુડન્ટ માટેની સીટ છે. તો કે એની સીટ પણ નથી. ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે? તો કે 25,000 રૂપિયા. જે જનરલી ગુજરાતમાં આવેલી બધી ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 25,000 રૂપિયા જ છે. મેનેજમેન્ટ કોટાની સીટ છે ગવર્મેન્ટ કોલેજમાં? તો કે એક પણ નથી. NRI કોટાની સીટ છે ગવર્મેન્ટ કોલેજમાં? તો કે એક પણ નથી. તો એની ફીસ પણ ઝીરો થઈ જશે. હવે આપણે માત્ર હોસ્ટેલ ફીસ, મેસ ફીસ, યુનિવર્સિટી ફીસ અને ટ્રાન્સપોર્ટ ફીસનું કમ્પેરિઝન કરી અને જોશું કે ક્યાં એક્સ્ટ્રા ખર્ચો થાય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. બીજે મેડિકલ કોલેજ જે છે ત્યાં હોસ્ટેલની ફીસ જે છે એ 1200 રૂપિયા છે. મેસની ફીસ નથી. યુનિવર્સિટીની ફીસ જે છે 125 રૂપિયા છે. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી. એક્ઝામ ફીસ જે છે એ 1200 રૂપિયા છે. ત્યાર પછી બીજી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે છે એ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા. ત્યાં 250 સીટની એ બધું તો કોમન જ છે, ફીસ પણ કોમન છે. NRI સીટ પણ ઓલમોસ્ટ બધી કોલેજમાં, ગવર્મેન્ટ કોલેજમાં સેમ રહેશે. ત્યાર પછી હોસ્ટેલની ફીસ કેટલી છે વડોદરાની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં? તો કે 10,000 રૂપિયા છે. મેસની ફીસ કેટલી છે? તો કે કાંઈ નથી. યુનિવર્સિટી ફીસ કેટલી છે? તો કે 4525 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી. અને એક્ઝામ ફીસ તો કે નથી. ત્યાર પછી ત્રીજા નંબર પરની કોલેજ છે MP શાહ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. ત્યાં હોસ્ટેલની ફીસ કેટલી છે? તો કે 1200 રૂપિયા. મેસની ફીસ તો કે 00. યુનિવર્સિટી ફીસ તો કે 425 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી. અને એક્ઝામ ફીસ તો કે 3,300 રૂપિયા. ચોથા નંબર પર છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. સેમ સીટ છે, ઓલ ઇન્ડિયા કોટાની સેમ સીટ છે, ગવર્મેન્ટ કોટાની સીટ સેમ છે, મેનેજમેન્ટ કોટામાં એક પણ સીટ નથી, ફીસ પણ સેમ છે. માત્ર હોસ્ટેલ ફીસ જે છે એ 1200 રૂપિયા છે. મેસની ફીસ 48,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફીસ જે છે એ 730 રૂપિયા છે. ટ્રાન્સપોર્ટની ફીસ નથી. એક્ઝામ ફીસ તો કે 2,430 રૂપિયા છે. પછી પાંચમા નંબર ઉપર આવે છે PDU, જે રાજકોટમાં આવેલી છે. એ પણ ગવર્મેન્ટ કોલેજ છે. ત્યાં 200 સીટ છે. ત્યાં ઓલ ઇન્ડિયા કોટાની 30 સીટ છે, ગવર્મેન્ટ કોટાની 170. ફીસ તો કે 25,000 રૂપિયા, જે બધામાં સેમ જ છે. મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની ફીસ અને સીટ બેમાંથી એક પણ હાજર નથી. હોસ્ટેલની ફીસ તો કે 1200 રૂપિયા છે. મેસની ફીસ તો કે એક પણ રૂપિયો નથી. યુનિવર્સિટી ફીસ પણ નથી. ટ્રાન્સપોર્ટ ફીસ પણ નથી. એક્ઝામ ફીસ જે છે એ માત્ર 3,000 રૂપિયા છે. ત્યાર પછી છઠ્ઠા નંબર ઉપર આવે છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. ત્યાં 200 સીટ છે, 30 ઓલ ઇન્ડિયા કોટા, 70 ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની સીટ નથી. ગવર્મેન્ટ કોલેજની ફીસ 25,000 રૂપિયા છે. પછી તો કે હોસ્ટેલ ફીસ જે છે એ 1200 રૂપિયા છે. મેસની ફીસ નથી. યુનિવર્સિટી ફીસ નથી. ટ્રાન્સપોર્ટ ફીસ નથી. અને એક્ઝામ ફીસ જે છે એ 3,630 રૂપિયા છે. તો આપણે જે 6 કોલેજ જોઈ એ 6 ગવર્મેન્ટ કોલેજ હતી, જેમાંથી ઉપરની 4 એટલે કે બીજે મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત અને MP શાહ, આ બધામાં 250 સીટ છે. જેમાંથી ગવર્મેન્ટ કોટાની સીટ અંદાજે 212 થી 213 છે. મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની સીટ હાજર જ નથી. ઓલ 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે છે એની ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 25,000 ઇન્ડિયન રૂપિયામાં છે. અને જો આપણે ફીસનું કમ્પેરિઝન કરીએ તો યુનિવર્સિટીની ફીસ જે છે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરામાં સૌથી વધારે છે. કેટલી? તો કે 4,525 રૂપિયા છે. પછી હોસ્ટેલની ફીસ જે છે એ પણ વધારે છે. ક્યાં? તો કે વડોદરામાં. કેટલી છે? તો કે 10,000 રૂપિયા છે. પછી
જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત છે ત્યાં મેથ્સની ફીસ 48,000 રૂપિયા છે, જે સૌથી વધારે છે. આ રીતે તમે ફીસનું કમ્પેરિઝન કરી લીધું છે તો તમને આઈડિયા રહેશે કે કઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એક્સ્ટ્રા ખર્ચો વધારે છે. ત્યાર પછી આપણે 7મા નંબરની મેડિકલ કોલેજ ઉપર જઈએ તો કે જીમર્સ મેડિકલ કોલેજ સોલા, જે અમદાવાદમાં આવેલી છે. ત્યાં ટોટલ કેટલી સીટ છે તો કે 200, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. 170 જે છે એ મેનેજમેન્ટ કોટાની એટલે ગવર્મેન્ટ કોટાની સીટ છે. મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી. 30 જે છે એ એનઆરઆઈ કોટાની છે, એટલે કે વિદેશના સ્ટુડન્ટ માટે છે. તો 170 જે સીટ જે છે એ જ ગુજરાતને માટે છે. ત્યાર પછી તો કે ત્યાં ફીસ કેટલી છે તો કે 3,75,000 જે ઇન્ડિયન રૂપીસમાં છે. અને જો કોઈ પણ એનઆરઆઈ સ્ટુડન્ટ હોય જે આ 30 સીટ માટેનો, તો એની ફીસ જે છે એ $25,000 રહેશે. ત્યાર પછી તો કે હોસ્ટેલ ફીસ તો કે 12,000 રૂપિયા. પછી મેસની ફીસ તો કે 36,000 રૂપિયા. યુનિવર્સિટીની ફીસ તો કે 125 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી. એક્ઝામ ફીસ તો કે 1,225 રૂપિયા. ત્યાર પછી 8મા નંબરની કોલેજ છે જીમર્સ મેડિકલ કોલેજ વડોદરા, જ્યાં 200 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. 170 જે છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે. મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી. 30 સીટ જે છે એ એનઆરઆઈ સીટ છે. પછી જીમર્સની ફીસ જે છે એ 3,75,000 રૂપિયા ફિક્સ છે. અને જો મેનેજમેન્ટ કોટાની સીટ હોય તો 12 લાખ રૂપિયા છે. અને જો એનઆરઆઈ સ્ટુડન્ટ હોય તો એને $25,000 છે. તો આ ફીસ જો છે એ તો કોમન જ રહેશે. માત્ર હોસ્ટેલ, મેસ, યુનિવર્સિટી, ટ્રાન્સપોર્ટ અને એક્ઝામ ફીસ જે છે એ બદલતી રહેશે. તો ચાલો આપણે જોઈએ તો કે કેટલી ફીસ છે હોસ્ટેલની તો કે 12,000 રૂપિયા. મેસની ફીસ તો કે નથી. યુનિવર્સિટીની ફીસ છે એ તો કે 4,380 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ છે તો કે નથી. અને એક્ઝામ ફીસ કેટલી છે તો કે 5390 રૂપિયા. ત્યાર પછી આપણે 9મી મેડિકલ કોલેજ ઉપર જઈએ તો કે જીમર્સ ગાંધીનગર. ત્યાં તો કે 200 સીટ છે. 170 ગવર્મેન્ટ કોટા. મેનેજમેન્ટ કોટાની એક પણ નથી. એનઆરઆઈ કોટાની 30. અને આ ફીસ જે છે ગવર્મેન્ટ કોટાની 3,75,000 રૂપિયા. મેનેજમેન્ટ કોટાની તો કે 12 લાખ રૂપિયા. પછી એનઆરઆઈ સ્ટુડન્ટ હોય તો $25,000. પછી તો કે હોસ્ટેલ ફીસ કેટલી છે તો કે 12,000 રૂપિયા. પછી મેનેજમેન્ટ એટલે મેસની ફીસ કેટલી છે તો કે 36,000 રૂપિયા. યુનિવર્સિટી ફીસ કેટલી છે તો કે 125 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી. અને એક્ઝામ ફીસ કેટલી છે તો કે 1,225 રૂપિયા. ત્યાર પછીની જીમર્સ કોલેજ જે છે એ છે ધારાપુર, એટલે કે પાટણની. તો આ સીટ કોમન જ છે, જે તમે જોઈ જ શકો છો. ફીસ પણ કોમન છે. તો ધારાપુરમાં જે છે એ $25,000 એનઆરઆઈ માટે છે. પછી હોસ્ટેલ ફીસ કેટલી છે તો કે 12,000 રૂપિયા. પછી તો કે 2700 છે એ મેસની ફીસ છે. યુનિવર્સિટી ફીસ કેટલી છે તો કે 100 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી. એક્ઝામની ફીસ જે છે એ 5,110 રૂપિયા છે. અત્યાર સુધીમાં આપણે ઓલ ગવર્મેન્ટ કોલેજ તો જોઈ લીધી છે. આ ઉપરાંત જીમર્સ અમદાવાદની ઇન્ફોર્મેશન લઈ લીધી છે, જીમર્સ વડોદરાની લઈ લીધી છે, અને જીમર્સ ગાંધીનગરની જોઈ લીધી છે, અને જીમર્સ ધારાપુર એટલે કે પાટણની જોઈ લીધી છે. ત્યાર પછીની નેક્સ્ટ કોલેજ છે જીમર્સ વલસાડ. ત્યાં પણ 200 સીટ છે, જેમાંથી 170 ગવર્મેન્ટ કોટાની છે. મેનેજમેન્ટ કોટાની સીટ નથી. એનઆરઆઈ કોટાની તો કે 30 સીટ છે. એની ફીસ તો સેમ જ છે. પછી એનઆરઆઈ માટેની ફીસ પણ સેમ જ છે. પછી તો કે હોસ્ટેલની ફીસ કેટલી છે જીમર્સ વલસાડમાં તો કે 12,000 રૂપિયા. મેસની ફીસ કેટલી છે તો કે 28,800 રૂપિયા. યુનિવર્સિટી ફીસ કેટલી છે તો કે 340 રૂપિયા. અને ટ્રાન્સપોર્ટ ફીસ કેટલી છે તો કે 0 છે. એક્ઝામ ફીસ કેટલી છે તો કે 3,030 રૂપિયા. ત્યાર પછીની જીમર્સ જોઈએ તો કે જીમર્સ જુનાગઢ. ત્યાં 200 સીટ. આ સીટ તો બધી કોમન જ છે. જુનાગઢ જે છે ત્યાં હોસ્ટેલની ફીસ કેટલી છે તો કે 12,000 રૂપિયા. મેસની ફીસ કેટલી છે તો કે 3,600 રૂપિયા. યુનિવર્સિટીની ફીસ કેટલી છે તો કે 740 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ છે તો કે નહીં. એક્ઝામ ફીસ છે તો કે 4,950 રૂપિયા. પછીની કોલેજ જોઈએ તો કે જીમર્સ હિંમતનગર. હિંમતનગરમાં પણ આ બધી ફીસ જે છે એ તો કોમન જ રહેશે. હિંમતનગરમાં હોસ્ટેલની ફીસ જે છે એ 12,000 રૂપિયા છે. પછી મેસની ફીસ તો કે નથી. હિંમતનગરમાં યુનિવર્સિટીની ફીસ જે છે એ 1,000 રૂપિયા છે. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી. અને એક્ઝામ ફીસ જે છે એ 5,000 રૂપિયા છે. પછીની કોલેજ જોઈએ તો કે જીમર્સ વડનગર. ત્યાં
તો કે 200 સીટ છે, એમાંથી ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, ગવર્મેન્ટ કોટાની ફીસ જે 3,75,000 છે, મેનેજમેન્ટ કોટાની ફીસ તો કે 12 લાખ છે, એનઆરઆઈ સ્ટુડન્ટ હોય તો $25,000 છે. હવે હિંમતનગર જે છે એની ફીસ જોઈએ, એટલે વડનગર જે છે એની ફીસ જોઈએ તો કે હોસ્ટેલ ફીસ ₹12,000 છે, મેસની ફીસ જોઈએ તો કે ₹3,500 છે, યુનિવર્સિટી ફીસ જોઈએ તો કે ₹1,000 છે, ટ્રાન્સપોર્ટની કોઈ ફીસ નથી, એક્ઝામ ફીસ જોઈએ તો કે ₹5,165 છે. અત્યાર સુધીની આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈ લીધી. તો કે આપણને શું આઈડિયા આવ્યો તો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે છે એની ફીસ ₹25,000 જ છે. ત્યાર પછી તો કે જીમર્સ કોલેજ જે છે એની ફીસ જો ગવર્મેન્ટ કોટા હોય તેની ₹3,75,000 છે, અને જો મેનેજમેન્ટ કોટા હોય તો ₹12 લાખ છે, અને જો એનઆરઆઈ સ્ટુડન્ટ હોય તો એને $25,000 છે. આ ઉપરાંત હોસ્ટેલ ફીસ, મેસ ફીસ, યુનિવર્સિટી ફીસ, ટ્રાન્સપોર્ટ ફીસ અને એક્ઝામ ફીસ જે છે એ વેરિયેબલ હોય છે, એટલે એ બદલતું રહે છે. ત્યાર પછી હવે આપણે પ્રાઇવેટ કોલેજની માહિતી મેળવીએ. તો કે પ્રાઇવેટ કોલેજમાં ફીસ શું હોય છે? તો કે પહેલી પ્રાઇવેટ કોલેજ છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે, જ્યાં 250 સીટ છે, જેમાંથી 183 જે છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે, 25 જે છે મેનેજમેન્ટ કોટાની સીટ છે, અને 38 સીટ જે છે એ એનઆરઆઈ કોટાની સીટ છે. આ જે છે મેનેજમેન્ટ કોટા અને આ જે છે ગવર્મેન્ટ કોટા. હવે એમાં ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ ₹8,30,000 છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે ₹25,30,000. ત્યાર પછી એનઆરઆઈ સ્ટુડન્ટ હોય તો એને $42,188 છે. પછી હોસ્ટેલ ફીસ જોઈએ તો કેટલી છે તો કે ₹30,000. પછી મેસની ફીસ તો કે ₹0, યુનિવર્સિટી ફીસ તો કે ₹125, ટ્રાન્સપોર્ટ ફીસ નથી, અને એક્ઝામ ફીસ જે છે એ ₹1,225 છે. ત્યાર પછીની બીજી પ્રાઇવેટ કોલેજ જોઈએ તો કે નરેન્દ્ર મોદી પ્રાઇવેટ કોલેજ છે. નરેન્દ્ર મોદીમાં 200 સીટ છે, ગવર્મેન્ટ કોટાની સીટ તો કે 150 છે, પછી મેનેજમેન્ટ કોટાની સીટ તો કે 20 છે, એનઆરઆઈ કોટાની સીટ તો કે 30 છે. નરેન્દ્ર મોદી કોલેજ જે છે એમાં ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ ₹10,23,000 છે, મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ ₹25,76,000 છે, જે પર યરની ફીસ છે. અને જો એનઆરઆઈ સ્ટુડન્ટ હોય તો એના માટેની ફીસ જે છે એ $42,188 છે. હોસ્ટેલ ફીસ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ₹30,000 છે, મેસની ફીસ તો કે 0 છે, યુનિવર્સિટીની ફીસ કેટલી છે તો કે ₹125 છે, ટ્રાન્સપોર્ટ ફીસ જોવા મળતી નથી, એક્ઝામ ફીસ કેટલી છે તો કે ₹1,225 છે. ત્યાર પછી 17 નંબરની કોલેજ જોઈએ તો કે SMIMER સુરત, જ્યાં 250 સીટ છે, ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. પછી ગવર્મેન્ટ કોટાની સીટ તો કે 187 છે, મેનેજમેન્ટ કોટાની સીટ તો કે 25 છે, એનઆરઆઈ કોટાની સીટ તો કે 38 છે, જેમાંથી ગવર્મેન્ટ કોટાની ફીસ ₹10,02,000 છે, મેનેજમેન્ટ કોટાની ફીસ છે ₹21,96,000. પછી એનઆરઆઈ કોટાની ફીસ છે $32,000. પછી હોસ્ટેલ ફીસ જે છે એ ₹20,000 છે, મેસની ફીસ જે છે એ 0 છે, યુનિવર્સિટી ફીસ તો કે ₹340 છે, ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી, એક્ઝામ ફીસ તો કે ₹3,030 છે. ત્યાર પછીની નેક્સ્ટ કોલેજ છે 18 નંબરની, જેની ફીસ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, જેની ટોટલ 150 સીટ છે, એનઆરઆઈ કોટાની નથી. પછી તો કે 112 તો કે ગવર્મેન્ટ કોલેજ છે, એટલે ગવર્મેન્ટ કોટાની સીટ છે, મેનેજમેન્ટ કોટાની તો કે 15 અને એનઆરઆઈ કોટાની તો કે 23. ગવર્મેન્ટ કોટાની ફીસ તો કે ₹11,20,000. પછી મેનેજમેન્ટ કોટાની ફીસ તો કે ₹22,30,000 અને એનઆરઆઈ માટે તો કે $35,000. હોસ્ટેલની ફીસ કેટલી છે તો કે ₹65,000. પછી મેસની ફીસ કેટલી છે તો કે ₹50,000. યુનિવર્સિટીની ફીસ કેટલી છે તો કે ₹2,000, અને ટ્રાન્સપોર્ટ ફીસ જે છે એ તો કે ₹13,500, અને એક્ઝામ ફીસ કેટલી છે તો કે ₹6,000. આ બધી ઇન્ફોર્મેશન જે છે એ પ્રમુખ સ્વામી કોલેજની હતી. ત્યાર પછી નેક્સ્ટ કોલેજ જોઈએ તો કે 19 નંબર પર આવે છે CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરની કોલેજ જે છે CU શાહ, ત્યાં 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી, ગવર્મેન્ટ કોટાની 75 છે, 10 જે છે મેનેજમેન્ટ કોટાની સીટ છે, અને 15 જે છે એ એનઆરઆઈ કોટાની સીટ છે.
જેમાંથી ગવર્મેન્ટ કોટાની સીટની ફીસ જે છે એ 9,74,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 22 લાખ રૂપિયા છે અને એનઆરઆઈ માટેની સ્ટુડન્ટની ફીસ હોય તો એ 25 લાખ રૂપિયા છે. આ જે છે બધી ફીસ પર યરની વાત થાય છે. પછી હોસ્ટેલ ફીસ કેટલી છે તો કે 42,000 રૂપિયા. પછી મેસની ફીસ કેટલી છે તો કે 0. પછી યુનિવર્સિટી ફીસ કેટલી છે તો કે 0 એટલે કે 0 નથી. ટ્રાન્સપોર્ટ ફીસ પણ નથી. એક્ઝામ ફીસ પણ નથી. હવે જોઈએ તો કે એની પછી 20 નંબરની કોલેજ જે છે એ આવે છે ગુજરાતની અડાણી કોલેજ, જે ક્યાં આવેલી છે તો કે ભુજમાં આવેલી છે. એ પણ પ્રાઇવેટ કોલેજ છે જ્યાં 150 સીટ આવેલી છે. ત્યાં એનઆરઆઈ કોટાની એક પણ સીટ નથી, ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. 127 જે છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે. મેનેજમેન્ટ કોટાની પણ એક પણ સીટ નથી. એનઆરઆઈ સ્ટુડન્ટ માટે 23 સીટ છે. જીક્યુની ફી જે છે એટલે કે ગવર્મેન્ટ કોટાની એ 9,74,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે 20,78,000 રૂપિયા છે અને એનઆરઆઈ સ્ટુડન્ટ માટે તો કે $30,000 છે. પછી હોસ્ટેલ ફીસ તો કે 0, મેસ ફીસ તો કે 0, યુનિવર્સિટી ફીસ તો કે 300 રૂપિયા, ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી અને એક્ઝામ ફીસ જે છે એ 40,100 રૂપિયા છે. ત્યાર પછી જોઈએ તો કે પારુલ કોલેજ છે, જે કેટલામાં નંબરની છે તો કે 22 નંબરની છે. ત્યાં ટોટલ 200 સીટ આવેલી હોય છે. પછી 150 જે છે એ ગવર્મેન્ટ કોટા હોય છે, 20 મેનેજમેન્ટ કોટા અને 30 જે છે એ એનઆરઆઈ કોટાની ફી. ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે 11 લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે 20,90,000 રૂપિયા છે. પછી હોસ્ટેલ ફીસ જોઈએ તો કે 1,40,000 રૂપિયા છે. મેનેજમેન્ટ મેસની ફીસ તો કે નથી. યુનિવર્સિટીની ફીસ તો કે 30,000 રૂપિયા છે. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે 23,000 રૂપિયા છે. એક્ઝામ ફીસ તો કે 30,000 રૂપિયા છે. ત્યાર પછી જોઈએ તો કે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાલનપુર, જ્યાં 200 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટા નથી. ગવર્મેન્ટ કોટા 150, મેનેજમેન્ટ કોટા 20 અને એનઆરઆઈ કોટા 30. ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે 8,94,000 રૂપિયા. મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે 18,19,000 રૂપિયા અને પ્રાઇવેટ કોટાની ફીસ જોઈએ તો કે 65 લાખ રૂપિયા. હોસ્ટેલની ફીસ જોઈએ તો કે 65,000 રૂપિયા. મેસની ફીસ તો કે 65,000 રૂપિયા. યુનિવર્સિટીની ફીસ તો કે 1,000 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે 10,000 રૂપિયા અને એક્ઝામ ફીસ તો કે 700 રૂપિયા. ત્યાર પછી 24 નંબર ઉપર આવે છે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ. ત્યાં ટોટલ 200 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 150, પછી મેનેજમેન્ટ કોટાની 50 અને એનઆરઆઈ કોટાની સીટ જ નથી. હવે ગવર્મેન્ટ કોલેજની ફીસ જોઈએ ગવર્મેન્ટ કોટાની તો કે 10,49,000 રૂપિયા. મેનેજમેન્ટ કોટાની સીટ જોઈએ તો કે 20,98,000 રૂપિયા અને એનઆરઆઈ કોટાની ફીસ નથી. કેમ તો કે એનઆરઆઈ કોટાની સીટ જ હાજર નથી. હોસ્ટેલની ફીસ જોઈએ તો કે 6,000 રૂપિયા. મેસની ફીસ જોઈએ તો કે 4,000 રૂપિયા. યુનિવર્સિટીની ફીસ જોઈએ તો કે 5,150 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ જે છે એ નથી. એક્ઝામ ફીસ જે છે એ 5,250 રૂપિયા છે. અહીંયા આપણે વચ્ચે એક કોલેજ રહી ગઈ 21 નંબરની, જેનું નામ છે GCS મેડિકલ કોલેજ અમદાવાદ. ત્યાં 200 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટા નથી. ગવર્મેન્ટ કોટા 150, મેનેજમેન્ટ કોટા 20, એનઆરઆઈ કોટાની 30. ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 9,74,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 18,27,000 રૂપિયા છે. ત્યાર પછી હોસ્ટેલ ફીસ જોઈએ તો કે 50,000 રૂપિયા છે. મેસની ફીસ જોઈએ તો કે નથી. યુનિવર્સિટીની ફીસ જે છે 125 રૂપિયા છે. ટ્રાન્સપોર્ટ ફીસ નથી અને એક્ઝામ ફીસ જે છે એ 1,225 રૂપિયા છે. પછી 25 નંબર ઉપર આવે છે ડોક્ટર એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ ધ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, નડિયાદમાં આવેલી છે. ત્યાં ટોટલ 150 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 112 છે. મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે. એનઆરઆઈ કોટાની 23 સીટ છે અને ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે 10,99,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે 22,50,000 રૂપિયા છે. એનઆરઆઈ સ્ટુડન્ટ માટે $30,000. હોસ્ટેલની ફીસ જોઈએ તો કે 90,000 છે. મેસની ફીસ તો કે નથી. યુનિવર્સિટીની ફીસ તો કે 2,000 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ નથી અને એક્ઝામ ફીસ જે છે એ 12,000 રૂપિયા છે.
ત્યાર પછી 26 નંબર ઉપર આવે છે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વિસનગરમાં આવેલી છે. ત્યાં 150 સીટ છે ગવર્મેન્ટ કોટાની, ઓલ ઇન્ડિયા કોટા નથી, ગવર્મેન્ટ કોટા 112. ત્યાર પછી મેનેજમેન્ટ કોટાની 15 અને એનઆરઆઈ કોટાની 23 સીટ છે, જેમાંથી ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 9,75,000 છે, મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 18,75,000 છે અને એનઆરઆઈ સ્ટુડન્ટ માટે છે 25 લાખ રૂપિયા. હોસ્ટેલની ફીસ જે છે એ 80,000 છે, મેસની ફીસ જે છે એ 55,000 રૂપિયા છે, યુનિવર્સિટીની ફીસ નથી, ટ્રાન્સપોર્ટ ફીસ 0 છે અને એક્ઝામ ફીસ જે છે એ 10,000 રૂપિયા છે. ત્યાર પછી 27 નંબર ઉપર આવે છે ડૉક્ટર એમ.કે. શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર, અમદાવાદ. એ ક્યાં છે તો કે એમાં 250 સીટ છે. ત્યાર પછી ઓલ ઇન્ડિયા કોટાની નથી, ગવર્મેન્ટ કોટાની 188, મેનેજમેન્ટ કોટાની તો કે 24 અને એનઆરઆઈ કોટાની 38 સીટ છે. ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે 10,82,000 રૂપિયા. પછી મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે 21,64,000 રૂપિયા અને એનઆરઆઈ કોટાના સ્ટુડન્ટની ફીસ કેટલી છે તો કે $30,000. ત્યાર પછી હોસ્ટેલની ફીસ કેટલી છે તો કે 60,000 રૂપિયા, મેસની ફીસ કેટલી છે તો કે 70,000 રૂપિયા, યુનિવર્સિટીની ફીસ કેટલી છે તો કે 125 રૂપિયા, ટ્રાન્સપોર્ટ ફીસ નથી અને એક્ઝામ ફીસ જે છે એ 1,250 રૂપિયા છે. ત્યાર પછી 29 નંબરની કોલેજ જે છે એ છે શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલી. ત્યાં કેટલી સીટ છે તો કે 150, ઓલ ઇન્ડિયા કોટા નથી, ગવર્મેન્ટ કોટા 112, મેનેજમેન્ટ કોટા જે છે એ 16, એનઆરઆઈ કોટા 22 અને ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 9,61,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 19 લાખ રૂપિયા છે. પછી એનઆરઆઈ કોટાની ફીસ જે છે એ 21 લાખ રૂપિયા છે. હોસ્ટેલ ફીસ નથી, મેસ ફીસ નથી, યુનિવર્સિટી ફીસ નથી, ટ્રાન્સપોર્ટ ફીસ નથી અને એક્ઝામ ફીસ નથી. ત્યાર પછી આવે છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાં આવેલી છે 150 સીટ, ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી, ગવર્મેન્ટ કોટાની 112 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 15, એનઆરઆઈ કોટાની 23 સીટ છે અને ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 9,50,000 રૂપિયા છે, મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 19 લાખ રૂપિયા છે, એનઆરઆઈ કોટાની ફીસ જે છે એ 26 લાખ રૂપિયા છે, હોસ્ટેલની ફીસ જોઈએ તો કે 10 લાખ રૂપિયા છે, મેસ ફીસ નથી, યુનિવર્સિટી ફીસ તો કે 730 રૂપિયા છે, ટ્રાન્સપોર્ટ ફીસ પણ નથી અને એક્ઝામ ફીસ જે છે એ 3,000 રૂપિયા છે. ત્યાર પછી હવે આ જીમર્સ ફરીથી શરૂ થઈ છે. તો અત્યાર સુધીમાં આપણે જોઈએ તો કે પ્રાઇવેટ કોલેજ જે ઇન્ફોર્મેશન જે છે એમાં તમારે ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ ક્યાં સૌથી ઓછી છે તો કે અહીંયા 8,30,000 રૂપિયા છે, અહીંયા 8,94,000 રૂપિયા છે. તો તમારે જો ગવર્મેન્ટ કોટામાં પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય તો NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ જે છે એ પેલી પ્રાયોરિટી પર રાખવાનું રહેશે. અને મેનેજમેન્ટ કોટામાં સૌથી ઓછી ફીસ ક્યાં છે તો કે મેનેજમેન્ટ કોટામાં સૌથી ઓછી ફીસ જે છે એ GSC મેડિકલ કોલેજ અમદાવાદમાં છે. એટલે જો તમારે પ્રાઇવેટ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો આ બે કોલેજ જે છે બનાસ મેડિકલ કોલેજ અને GSC મેડિકલ કોલેજ, જ્યાં મેનેજમેન્ટ કોટાની પર યરની ફીસ 18 લાખ સમથિંગ છે. અને જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવાનું હોય તો 8 લાખ વાળી કોલેજ જે છે એ પેલી પ્રાયોરિટી પર રાખવાની રહેશે, એટલે કે બનાસ અને NHL કોલેજ. ત્યાર પછી ફરીથી આપણે જીમર્સ વિશે માહિતી મેળવીએ તો કે હવે જીમર્સ જે છે, જીમર્સ પોરબંદર, ત્યાં કેટલી સીટ છે તો કે 100 સીટ છે, ઓલ ઇન્ડિયા કોટાની 15 છે, ગવર્મેન્ટ કોટાની 70, એનઆરઆઈ કોટાની સીટ, મેનેજમેન્ટ કોટાની સીટ નથી, એનઆરઆઈ કોટાની સીટ જે છે એ 15 છે. તમને ખબર જ હશે કે જીમર્સની ફીસ જો ગવર્મેન્ટ કોટા હોય તો 3,75,000 છે, પછી જો મેનેજમેન્ટ કોટામાં હોય તો 12 લાખ રૂપિયા છે અને એનઆરઆઈ માટે $25,000. હોસ્ટેલની ફીસ કેટલી છે તો કે 12,000 રૂપિયા, મેસની ફીસ કેટલી છે તો કે 60,000 રૂપિયા, પછી યુનિવર્સિટીની ફીસ કેટલી છે તો કે 740 રૂપિયા, ટ્રાન્સપોર્ટની ફીસ જે છે એ નથી અને એક્ઝામ ફીસ જે છે એ 4,950 રૂપિયા છે. પછી જોઈએ તો કે 31 નંબર ઉપર આવે છે જીમર્સ ગોધરા. ત્યાં કેટલી સીટ છે તો કે 100, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની તો કે 15 સીટ છે, 70 તો કે ગવર્મેન્ટ કોટા,
મેનેજમેન્ટ કોટાની સીટ નથી. એનઆરઆઈ કોટાની સીટ તો કે 15. 3 લાખ ગવર્મેન્ટ કોટા, 12 લાખ મેનેજમેન્ટ કોટા, $25,000 જે છે એ આવશે એનઆરઆઈ કોટા. હોસ્ટેલ ફીસ જે છે એ ₹12,000 છે. ત્યાર પછી મેસની ફીસ નથી, યુનિવર્સિટી ફીસ નથી, ટ્રાન્સપોર્ટ ફીસ નથી, એક્ઝામ ફીસ જે છે એ ₹5,250 છે. પછી 32 નંબર ઉપર આવે છે જીમસ મેડિકલ કોલેજ રાજપીપળા. ત્યાં કેટલી સીટ છે તો કે 100 સીટ છે. પછી ઓલ ઇન્ડિયા કોટાની કેટલી સીટ છે તો કે 15. ગવર્મેન્ટ કોટાની કેટલી સીટ છે 70. મેનેજમેન્ટ કોટાની સીટ નથી. એનઆરઆઈ કોટાની સીટ કેટલી છે તો કે 15. ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે ₹3,75,000. મેનેજમેન્ટ કોટા 12 લાખ, એનઆરઆઈ કોટા $25,000. હોસ્ટેલ ફીસ કેટલી છે તો કે ₹12,000. મેસની ફીસ કેટલી છે તો કે ₹3,110. યુનિવર્સિટીની ફીસ કેટલી છે તો કે ₹4,300. ટ્રાન્સપોર્ટ ફીસ નથી. એક્ઝામ ફીસ જે છે એ ₹3,030 છે. ત્યાર પછી 33 નંબરની કોલેજ છે જીમસ મોરબી. ત્યાં પણ 100 સીટ છે 15. ઓલ ઇન્ડિયા કોટા 70. ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા નથી. 15 એનઆરઆઈ કોટા, ₹3,00,000 ગવર્મેન્ટ કોટાની ફીસ, ₹12,00,000 જે છે એ મેનેજમેન્ટ કોટાની ફીસ અને $25,000 જે છે એ એનઆરઆઈની ફીસ. હોસ્ટેલની ફીસ ₹12,000 છે. મેસની ફીસ નથી. યુનિવર્સિટીની ફીસ ₹4,000 છે. ટ્રાન્સપોર્ટ ફીસ નથી અને એક્ઝામ ફીસ પણ નથી. ત્યાર પછી 34 નંબર ઉપર આવે છે જીમર્સ નવસારી. ત્યાં 100 સીટ છે. 15 જે છે એ ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે. 70 જે છે એ આવશે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટાની ફીસ નથી. પછી 15 જે છે એ એનઆરઆઈ કોટાની સીટ છે. ₹3,75,000 જે છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે. પછી તો કે ₹12,00,000 જે છે એ મેનેજમેન્ટ કોટાની છે અને $25,000 જે છે એ એનઆરઆઈ કોટા માટે છે. ₹12,000 હોસ્ટેલ ફીસ છે. ત્યાર પછી મેસની ફીસ જે છે એ ₹0 છે. યુનિવર્સિટીની ફીસ જે છે ₹120 છે. ટ્રાન્સપોર્ટ ફીસ જે છે ₹0 છે. એક્ઝામની ફીસ જે છે એ ₹3,030 છે. અત્યાર સુધીમાં આપણે 34 મેડિકલ કોલેજની ઇન્ફોર્મેશન મેળવી ચૂક્યા છીએ. ચાલો હવે આગળની કોલેજની ઇન્ફોર્મેશન મેળવીએ. તો 35 નંબર ઉપર આવે છે SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે ગુજરાત યુનિવર્સિટી લાગુ પડે છે. ત્યાં 150 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 112 સીટ છે. મેડિકલ મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે. એનઆરઆઈ કોટાની સીટ જે છે એ 23 છે અને ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે ₹10,66,000 છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો ₹19,71,000 છે. એનઆરઆઈ સ્ટુડન્ટ માટે $36,000 છે. હોસ્ટેલની ફીસ જોઈએ તો કે ₹70,000 છે. પછી મેસની ફીસ જોઈએ તો કે ₹81,000 છે. યુનિવર્સિટી ફીસ જોઈએ તો કે ₹125 છે. ટ્રાન્સપોર્ટ ફીસ નથી. એક્ઝામ ફીસ જોઈએ તો કે ₹1,225 છે. ત્યાર પછી 36 નંબર ઉપર આવે છે અનન્યા કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચ, જ્યાં 150 સીટ છે. જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની તો કે 112 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે. એનઆરઆઈ કોટાની સીટ કેટલી છે તો કે 23 છે. ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે ₹10,14,000. મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે ₹19,40,000. એનઆરઆઈ કોટામાં કોઈ સ્ટુડન્ટ એડમિશન લીધું એટલે વિદેશનું તો કે $26,000. પછી હોસ્ટેલની ફીસ કેટલી છે તો કે ₹72,000. મેસની ફીસ કેટલી છે તો કે ₹48,000. યુનિવર્સિટીની ફીસ કેટલી છે તો કે ₹125. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી. એક્ઝામ ફીસ કેટલી છે તો કે ₹1,225. પછી 37 નંબર ઉપર આવે છે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, જ્યાં 200 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 150 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 20 સીટ છે. એનઆરઆઈ કોટાની 30 સીટ છે. ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ ₹10,14,000 છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ ₹19,40,000 છે. એનઆરઆઈ કોટાની ફીસ જે છે એ $25,000 છે. હોસ્ટેલની ફીસ જે છે એ ₹10,00,000 છે. પછી મેસની ફીસ જે છે એ ₹2,500 છે. યુનિવર્સિટીની ફીસ જે છે એ ₹25,000 છે. ટ્રાન્સપોર્ટ ફીસ જે છે એ ₹25,000 છે. એક્ઝામ ફીસ તો કે ₹30,000 છે. પછી 38 નંબર ઉપર આવે છે કિરણ મેડિકલ કોલેજ સુરત. ત્યાં 150 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટા માટે એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની સીટ તો કે
112 છે મેનેજમેન્ટ કોટાની સીટ તો કે 15 છે। પછી એનઆરઆઈ કોટાની સીટ તો કે 23 છે। ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે 10 લાખ રૂપિયા। મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે 19 લાખ રૂપિયા। પછી તો કે એનઆરઆઈ કોટાની ફીસ કેટલી છે તો કે $27,500। હોસ્ટેલ ફીસ નથી, મેનેજમેન્ટ મેસની ફીસ નથી, યુનિવર્સિટીની ફીસ પણ નથી, ટ્રાન્સપોર્ટ ફીસ પણ નથી અને એક્ઝામ ફીસ પણ નથી। પછી 39 નંબર પર જોઈએ તો કે ભાગ્યોદય મેડિકલ કોલેજ, સ્ટેશન રોડ, કાળી ડિસ્ટ્રિક્ટ, મહેસાણા, ત્યાં 100 સીટ છે। ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી। ગવર્મેન્ટ કોટાની 75 સીટ છે। મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે। એનઆરઆઈ કોટાની 15 સીટ છે। હવે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે 10,14,000 રૂપિયા છે। મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે 19,40,000 રૂપિયા છે। અને જો એનઆરઆઈ કોટાની સીટ જોઈએ તો કે 3,40,000 રૂપિયા છે। હોસ્ટેલ ફીસ જે છે એ 1,40,000 રૂપિયા છે। પછી તો કે યુનિવર્સિટી ફીસ જે છે એ 5,000 રૂપિયા છે। ટ્રાન્સપોર્ટ ફીસ 0 છે અને એક્ઝામ ફીસ જે છે એ 5,200 રૂપિયા છે। પછી 40 નંબર પર જોઈએ તો કે ઈએસઆઈસી આ જે છે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, જે 2025માં જ સ્ટાર્ટ થયેલી છે, એટલે ત્યાં 50 જ સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 8 સીટ છે। ગવર્મેન્ટ કોટાની 17 સીટ છે। મેનેજમેન્ટ કોટાની સીટ નથી, એનઆરઆઈ કોટાની પણ સીટ નથી। ગવર્મેન્ટ કોટાની સીટ હોવા છતાં બાકી બધામાં 25,000 જે ફીસ હતી એની જગ્યાએ અહીંયા 1 લાખ ફીસ છે। પછી તો કે મેનેજમેન્ટ કોટાની સીટ જ નથી તો ફીસ ન હોય અને એનઆરઆઈ કોટાની પણ સીટ જ નથી તો ફીસ પણ ન હોય। અહીંયા હોસ્ટેલની ફીસ જે છે એ 10,000 રૂપિયા છે। મેસની ફીસ નથી, યુનિવર્સિટી ફીસ નથી, ટ્રાન્સપોર્ટ ફીસ નથી અને એક્ઝામ ફીસ પણ નથી। પછી લાસ્ટ 41 નંબરની જોઈએ તો કે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ ભોગરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ આટકોટ રાજકોટમાં આવેલી છે, જ્યાં ટોટલ 150 સીટ જે છે એ આવેલી છે, જેમાં મેનેજમેન્ટ કોટાની સીટ ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી। ગવર્મેન્ટ કોટાની સીટ જે છે 112 છે। મેનેજમેન્ટ કોટાની સીટ તો કે 15 છે। એનઆરઆઈ કોટાની સીટ તો કે 23 છે અને ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે 10,14,000 રૂપિયા। મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે $19,40,000 રૂપિયા અને એનઆરઆઈ કોટાની ફીસ હોય તો $26,000 છે અને હોસ્ટેલ ફીસ તો કે 1,75,000 રૂપિયા છે। મેસની ફીસ નથી, યુનિવર્સિટી ફીસ 5,000 રૂપિયા, ટ્રાન્સપોર્ટ ફીસ નથી અને એક્ઝામ ફીસ જે છે એ 15,000 રૂપિયા છે। તો આપણે 41 કોલેજ જોઈ, જેમાં ટોટલ સીટ જે છે એ ગુજરાતની અંદર 7200 આવેલી છે, જેમાંથી 293 જે છે ઓલ ઇન્ડિયા કોટામાં વહી ગઈ। 5,664 જે છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે। 380 જે છે એ મેનેજમેન્ટ કોટાની સીટ છે। પછી 838 સીટ જે છે એ એનઆરઆઈ કોટાની સીટ છે, એટલે કે આ જે છે એ વિદેશ માટે છે, આ બંને સીટ જે છે એ ગુજરાત માટે જ છે અને આ જે છે એ ઇન્ડિયાના પણ અધર સ્ટેટ માટેની સીટ છે અને ટોટલ સીટ તો તમને કહી જ દીધી છે। આ ઉપરાંત તમને ખાલી જનરલ આઈડિયા આપી દઈએ તો કે ગવર્મેન્ટ કોલેજ હોય તેમાં એમબીબીએસની જે ફીસ હોય છે એ 25,000 રૂપિયા છે, પરંતુ એક જે હમણાં 2025માં સ્ટાર્ટ થઈ જેનું નામ છે ઈએસઆઈસી, ત્યાં 1 લાખ રૂપિયા ફીસ છે પર યરની। પછી જીમર્સ કોલેજ લઈએ તો ગવર્મેન્ટ કોટા હોય તો એમાં 3,75,000 રૂપિયા ફીસ છે અને જો મેનેજમેન્ટ કોટા હોય તો 12 લાખ રૂપિયા છે। આ જે છે એ પર યરની ફીસ છે અને પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટની અંદર ગવર્મેન્ટ કોટા હોય તો એની અંદર ફીસ આવે છે 10 લાખ સમથિંગ અને જો મેનેજમેન્ટ કોટા હોય તો 18 થી લઈ અને 25 લાખ સુધીની। તો તમારે તમારી કઈ કોલેજમાં કયા માર્ક અનુસાર મળી શકે છે એડમિશન તેનું એક લિસ્ટ પ્રાયોરિટી લિસ્ટ બનાવવાનું રહેશે અને જો તમારે એ પ્રાયોરિટી લિસ્ટ અમારી પાસે બનાવવાનું હોય તો આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો। હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે। સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।